આજે આપણે ભણીશું પ્રેક્ટિકલ એરટેલમાં સ્ટ્રાપ, ગાસ્કેટ અને બ્લેડ બદલવા, જરૂરી સામગ્રી અને સાધનો, નવું સ્ટ્રાપ, નવું ગાસ્કેટ, નવા બ્લેડ, સ્ક્રૂડ્રાઈવર, એડજસ્ટેબલ રેન્ચ, લુબ્રિકેટિંગ તેલ, રિપ્લેસમેન્ટ બોલ્ટ અને નટ્સ, વર્ક ગ્લોવ્સ, સેફટી અને ચશ્મા. હવે જોશો કે પ્રક્રિયા. પહેલું પગલું શું છે કે પાવર બંધ કરો. ખાતરી કરો કે એર કુલર સંપૂર્ણપણે પાવર બંધ છે અને વિદ્યુત પુરવઠાથી ડિસ્કનેક્ટ થયેલ છે. જાળવણી દરમિયાન સલામતી કે દૂરની પ્રાથમિકતા હોવી જોઈએ. પગલું 2, પાણી કાઢી નાખો. જો એર કુલર પાણીનો સંગ્રહ હોય તો રિપ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન પાણીના છટકાવ અટકાવવા માટે તેને કાઢી નાખો. પગલું 3 શું કહે છે? મોટરને એક્સેસ કરો. મોટર અને સંબંધિત ઘટકોને એક્સેસ કરવા માટે કોઈ પણ રક્ષણાત્મક કવર અથવા પેનલ દૂર કરો. આમાં કુલરની ડિઝાઇનના આધારે પેનલ્સને અનસ્ક્રૂ કાઢવા અથવા ક્લિપ દૂર કરવાનો સમજ થઈ શકે છે. મોટરને ડિસ્કનેક્ટ કરો. પાવર સપ્લાય મોટરને ડિસ્કનેક્ટ કરો. આમાં વાયર, કનેક્ટર્સ અથવા મોટરને સ્થાને સુરક્ષિત કરવા માટે દૂર કરવાનો સમજ થઈ શકે છે. પગલું 5, બ્લેડ દૂર કરો. બ્લેડને મોટર સાથે સુરક્ષિત કરતા બોલ્ટને સ્ક્રૂ કાઢી નાખો. યોગ્ય રીતે ફરીથી એસેમ્બલી માટે તેમના ઓરિએન્ટેશનની નોંધ લેતા બ્લેડને કાળજીપૂર્વક દૂર કરો. ગાસ્કેટ અલગ કરો. જો લાગુ પડે તો ગાસ્કેટને તેની સ્થિતિથી અલગ કરો. તેને ધીમેથી દૂર કરો. આસપાસના ઘટકોને નુકસાન ના થાય તેની કાળજી રાખો. 7, ફાસ્ટનર્સ ઢીલા કરો. મોટર સાથે સાંકળીને સુરક્ષિત કરતા ફાસ્ટનર્સ ઢીલા કરવા માટે એડજસ્ટેબલ રેન્ચ અથવા યોગ્ય સાધનનો ઉપયોગ કરો. મોટર હાઉસિંગને કોઈ નુકસાન ટાળતી વખતે સાંકળીને કાળજીપૂર્વક દૂર કરો. સાફ બદલો. નવા સાંકળને તે સ્થિતિમાં સ્થાપિત કરો અને તેને વિદ્યુત ફાસ્ટનર્સથી સુરક્ષિત કરો. ખાતરી કરો કે સાફ મોટર સાથે યોગ્ય રીતે જોડવાયેલ છે. નવો ગાસ્કેટ ઇન્સ્ટોલ કરો. નવા ગાસ્કેટને તેની નિયુક્ત સ્થિતિમાં મૂકો. ખાતરી કરો કે તે હવા અથવા પાણીના લીકેજને રોકવા માટે સુરક્ષિત રીતે ફિટ થાય છે. પગલું 10 શું કહે છે કે નવા બ્લેડ જોડો. ત્રીજો, નવા બ્લેડને સાફો માઉન્ટ કરો. તેમને મૂળ ગોઠવણી અનુસાર ગોઠવો. આપેલા બોલ્ટ સાથે બ્લેડને સ્થાને સુરક્ષિત કરો. પગલું 11, કે ફાસ્ટનર્સને ટાઈટ કરો. બધા ફાસ્ટનર્સને કાળજીપૂર્વક અલગ કરો. ખાતરી કરો કે તે સુરક્ષિત છે પણ વધુ પડતા અલગ નથી. વધુ પડતા ટાઈટ કરવાથી ઘટકને નુકસાન થઈ શકે છે. સંરેખન તપાસો. ખાતરી કરો કે બ્લેડ અને શાફ્ટ યોગ્ય રીતે ગોઠવાયા છે. ખોટી ગોઠવણીથી ઓપરેશનલ સમસ્યાઓ અને ઘટકો પર ઘસારો વધી શકે છે. મોટરને ફરીથી કનેક્ટ કરો. મોટરને પાવર સ્ટોર સાથે ફરીથી કનેક્ટ કરો. ખાતરી કરો કે બધા વાયર યોગ્ય રીતે જોડાયેલા છે. વિદ્યુત સમસ્યા અટકાવવા માટે જોડાણોને 2 વાર તપાસો. પાવર ચાલુ કરો અને પરીક્ષણ કરો. એર કુલરને પાવર ચાલુ કરો અને તેની કામગીરીનું પરીક્ષણ કરો. અસામાન્ય અવાજો, કંપન અથવા ખામીના કોઈપણ સંકેત માટે સાંભળો. જો બધું યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે તો આગળના પગલા પર આગળ વધો. પગલું 15 શું કહે છે કે કવર બદલો. જો મોટરને એક્સેસ કરવા માટે દૂર કરવામાં આવેલા કોઈપણ પેનલ અથવા કવરને ફરીથી જોડો. ખાતરી કરો કે તે સુરક્ષિત રીતે જોડાયેલા છે. પાણીનો ભંડાર ભરો. જો લાગુ હોય તો દૂરના ઠંડક કાર્યને સક્ષમ કરવા માટે પાણીના ભંડારને ભરામણ કરેલ સ્તર સુધી ભરો. અંતિમ નિરીક્ષણ. બતાવેલા ઘટકો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે અંતિમ નિરીક્ષણ કરો. કોઈપણ સમસ્યા ગેરહાજર કરવા માટે પ્રારંભિક કામગીરી દરમિયાન એર કુલરનું નિરીક્ષણ કરો. લેખાલો પ્રવૃત્તિ. એર કુલરમાં પંપ અને બ્લોઅર પંપ મોટર બદલવાનું દર્શાવો. જરૂરી સામગ્રી અને સાધનો, નવો પંપ, નવી મોટર, સ્ક્રૂડ્રાઈવર્સ, એડજસ્ટેબલ રેન્ચ, લુબ્રિકેટિંગ તેલ. શું કહે છે? પ્રવૃત્તિ 2.2 કે જો એર કુલરમાં પંપ અને બ્લોઅર મોટર બદલવાનું દર્શાવો તો તેમાં જરૂરી સાધનો શું જોઈએ અને જરૂરી સામગ્રી શું જોઈએ. પહેલા તો શું છે? નવો પંપ. શું છે? નવો પંપ.
screwdrivers, adjustable wrench, lubricating tape, replacement bolt અને nuts, work gloves, safety ચશ્મા. પ્રક્રિયા શું કહે છે? તો પહેલા પાવર બંધ કરો. શું કરવાનું? પાવર બંધ કરો. કે ખાતરી કરો કે એર કુલર સંપૂર્ણ પાવર માં છે અને વિદ્યુત પ્રવાહથી ડિસ્કનેક્ટ થયેલ છે. રિપ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન સલામતીને પ્રાથમિકતા આપો. પગલું 2 શું કહે છે કે પાણી કાઢો. જો એર કુલરમાં પાણીનો સંગ્રહ હોય તો રિપ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન પાણીના છલકાતા અટકાવવા માટે તેને કાઢી નાખો. પગલું 3 મોટર અને પંપને એક્સેસ કરો. મોટર, પંપ અને સંબંધિત ઘટકોને એક્સેસ કરવા માટે કોઈપણ રક્ષણાત્મક કવર અથવા પેનલ દૂર કરો. આમાં કુલરની ડિઝાઇનના આધારે પેનલ્સને અનસ્ક્રૂ કરવા અથવા ક્લિપ કરવાનો સમાવેશ થઈ શકે છે. મોટરને ડિસ્કનેક્ટ કરો. પાવર સોર્સથી મોટર ડિસ્કનેક્ટ કરો. આમાં વાયર, કનેક્ટર્સ અથવા બોલ્ટ દૂર કરવાનો સમાવેશ થઈ શકે છે જો મોટરને સ્થાને સુરક્ષિત કરે છે. પગલું 5 પંપ દૂર કરો. પંપને તેના પાવર સ્ત્રોતથી ડિસ્કનેક્ટ કરો અને તેની સાથે જોડાયેલા કોઈપણ નળીઓને અલગ કરો. યોગ્ય રીતે ફરીથી એસેમ્બલી માટે તેની સ્થિતિ ધ્યાનમાં રાખીને પંપને તેના માઉન્ટિંગ સ્થાન પર દૂર કરો. મોટર ફાસ્ટનર ઢીલા કરો. મોટરને કુલર સાથે જોડતા ફાસ્ટનર ઢીલા કરવા માટે એડજસ્ટેબલ રેન્ચ અથવા યોગ્ય ટૂલનો ઉપયોગ કરો. હાઉસિંગને કોઈપણ નુકસાન ટાળતી વખતે મોટરને કાઢીને દૂર કરો. હવે જો પગલું 7 બ્લોન આઉટ મોટર પર દો. તે નવી મોટરને તે સ્થિતિમાં ઇન્સ્ટોલ કરો અને તેને યોગ્ય આગમનથી સુરક્ષિત કરો. ખાતરી કરો કે મોટર કુલર સાથે કેવી રીતે ગોઠવાયેલ છે. પગલું 8 નવો પંપ ઇન્સ્ટોલ કરો. નવા પંપને તેની નિયુક્ત સ્થિતિમાં માઉન્ટ કરો. કોઈપણ નળીને જોડો અને પૂરા પાર આપવામાં આવેલ વોલ્ટેજ પંપને સુરક્ષિત કરો. ફાસ્ટનર્સને ટાઈટ કરો. શું કહે છે? કે ફાસ્ટનરને ટાઈટ કરો. ખાતરી કરો કે વધુ પડતા બળદ નથી. વધુ પડતા ટાઈટ કરવાથી ઘટકોને નુકસાન થઈ શકે છે. પગલું 10 કે સંરેખન તપાસો. ખાતરી કરો કે બ્લેડ અને શાફ્ટ યોગ્ય રીતે ગોઠવાયેલા છે. મોટી ગોઠવણીથી ઓપરેટર સમસ્યાઓ અને ઘટકો પર ઘટાડો વધી શકે છે. પગલું 11 જો મોટરને ફરીથી કનેક્ટ કરો તો મોટરને પાવર સ્ત્રોત સાથે ફરીથી કનેક્ટ કરો. ખાતરી કરો કે બધા વાયર યોગ્ય રીતે જોડાયેલા છે. વિદ્યુત સમસ્યા અટકાવવા માટે જોડાણને 2 વાર તપાસો. નવો પંપ કનેક્ટ કરો. નવા પંપને તેના પાવર સ્ત્રોત સાથે કનેક્ટ કરો અને કોઈપણ નળીને ફરીથી જોડો. ખાતરી કરો કે પાણીના લીકેજને રોકવા માટે બધા કનેક્શન સુરક્ષિત છે. પાવર ચાલુ કરો અને પરીક્ષણ કરો. એર કુલરને પાવર ચાલુ કરો અને તેની કામગીરીનું પરીક્ષણ કરો. અસામાન્ય અવાજો, કંપન અથવા ખામીના કોઈપણ સંકેતો માટે સાંભળો. જો બધું યોગ્ય રીતે કાર્ય કર્યું છે તો આગળના પગલા પર આગળ વધો. પગલું 14 શું કહે છે કે કવર બદલો. મોટરને એક્સેસ કરવા માટે દૂર કરવામાં આવેલ કોઈપણ પેનલ અથવા કવરને ફરીથી જોડો તો ખાતરી કરો કે સુરક્ષિત જોડાયેલા છે. પાણીનો ભંડાર ભરો. જો લાગુ હોય તો કુલરના ટંકર કાર્યને સક્ષમ કરવા માટે પાણીના ભંડારને ભલામણ કરે સ્તર સુધી ભરો. અંતિમ નિરીક્ષણ. બદલાયેલા ઘટકો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે અંતિમ નિરીક્ષણ કરો. કોઈપણ સમસ્યા વહેલાસર ઓળખવા માટે પ્રારંભિક કામગીરી તેમજ એર કુલરનું નિરીક્ષણ કરો.
તો હવે જો વ્યવહાર પ્રવૃત્તિ એટલે કે કુલર સફાઈ અને જાળવણીનું નિર્દેશન કરે છે. તો એમાં જરૂરી સામગ્રી સાધનો છે તો નરમ બ્રશ તથા વેક્યુમ ક્લીનર, હળવું ડિટર્જન્ટ અથવા ક્લીનર, સ્વચ્છ કાપડ તથા સ્પંજ, પાણીની નળી અથવા દૂધ, લુબ્રિકેટિંગ તેલ અને રિપ્લેસમેન્ટ પેસ્ટ જો જરૂરી હોય તો. પ્રક્રિયા કેવી આપણે કે પાવર બંધ કરો અને અનપ્લગ કરો. પહેલું કરું છું કે પાવર બંધ કરો અને અનપ્લગ કરો. સફાઈ પ્રક્રિયા દરમિયાન સલામતીને પ્રાથમિકતા આપવા માટે ખાતરી કરો કે કુલર પાવર બંધ છે અને વિદ્યુત ઉપકરણોને અનપ્લગ થયેલ છે. પાણી કાઢી નાખો. જો કુલરમાં પાણીનો ભંડાર હોય તો સફાઈ દરમિયાન પાણી છલકાતા અટકાવવા માટે પાણી કાઢી નાખો. પગલું 3 પેનલ્સ અને કવર દૂર કરો. આંતરિક ઘટકોને એક્સેસ કરવા માટે કોઈપણ રક્ષણાત્મક પેનલ્સ અથવા કવર દૂર કરો. આમાં કુલરની ડિઝાઇન આધારે પેનલ્સ કરવા અથવા વિવિધ ઉપકરણોનો સમાવેશ થઈ શકે છે. ચલો પગલું 4 શું કહે છે કે બાહ્ય ભાગ સાફ કરો. કુલરની બાહ્ય સપાટી પરની ધૂળ અને કાટમાળ દૂર કરવા માટે સોફ્ટ બ્રશ અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો. વેક્સ, ગ્રીસ અને પંખાના નેટ પર ધ્યાન આપો. પગલું 5 શું કહે છે કે આંતરિક ભાગ સાફ કરો. પંખા, બ્લેડ, મોટર અને પાણીના પંપ સહિત આંતરિક ઘટકોને કાળજીપૂર્વક સાફ કરો. સંચિત ગંદકી અને ધૂળ દૂર કરવા માટે નરમ બ્રશ અથવા વેક્યુમનો ઉપયોગ કરો. સ્વચ્છ પાણી વિતરણ વ્યવસ્થા, પાઇપ, ટ્યુબ અને પાણીના પંપ સહિત પાણી વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરો અને સાફ કરો. કોઈપણ થાપણ દૂર કરવા માટે હળવા ડિટર્જન્ટ અથવા ક્લીનરનો ઉપયોગ કરો. કુલિંગ પેડ્સનું નિરીક્ષણ કરો. કુલિંગ પેડ્સની સ્થિતિ તપાસો. જો તમે ક્ષતિગ્રસ્ત અથવા વધુ મોટા ધંધા હોય તેને બદલવાનું વિચારો. ફરીથી વાપરી શકાય તેવા પેડ્સને પાણીથી સાફ કરો અથવા ઉત્પાદનની ભલામણનું પાલન કરો. જો જરૂરી હોય તો હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરીને સ્વચ્છ કપડાં અથવા સ્પોન્જથી પાણીના ભંડારને સાફ કરો. કોઈપણ સાબુના અવશેષો દૂર કરવા માટે તેને સારી રીતે ધોઈ લો. ભાજનું નિરીક્ષણ કરો. ભાજનું નિરીક્ષણ કરો અને કડક કરો. બધા બોલ્ટ અને નટ્સ અડકવા માટે તપાસો. કુલરની માળખાકીય અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે